નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। અમદાવાદના બાવળામાં પોલીસના ઘરે જ ચોરી, 2 કલાક મકાન ફેંદી ચોર ફરાર। અમદાવાદ જિલ્લાના બાવળામાં હવે તસ્કરોને પોલીસનો કોઈ ડર રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। બાવળાની વૈશાલી સોસાયટીમાં ચોરીની એવી ઘટના બની છે જેણે પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઊભા કર્યા છે। અહીં તસ્કરોએ એક પોલીસકર્મીના પિતાના બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તા શોધવા માટે 2 કલાક સુધી ખાંખાખોળા કર્યા હતા। પાટણમાં ગોજારો અકસ્માત, ડમ્પરે ટેમ્પોને ટક્કર મારતા 2 સગા ભાઈઓના કમકમાટી ભર્યા મોત। પાટણ જિલ્લામાં શનિવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 2 સગા ભાઈઓએ જીવ ગુમાવ્યો છે। પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે ટેમ્પોને જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે। જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચૂકવણું કરવા કૃષિમંત્રીને જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત। જામનગર જિલ્લામાં ટેકાના ભાવથી ખરીદ કરેલી મગફળીનું પેમેન્ટ ખેડૂતોને ચૂકવી આપવા કૃષિમંત્રી સમક્ષ જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। રાજકોટના આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજાનું એલાન। રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં 7 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી। ધરપકડ બાદ 34 દિવસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો અને હવે આજે કોર્ટે તેને 45મા દિવસે ફાંસીની સજાનું એલાન કરી દીધું। સાબરમતી જેલમાં હચમચાવતી ઘટના, બાથરૂમમાં કેદીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। અમદાવાદમાં સાબરમતી ખાતે આવેલી સેન્ટ્રલ જેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં આજે વહેલી સવારે એક કેદીએ, જેની લગભગ 9 દિવસ અગાઉ જ ધરપકડ કરીને અહીં લાવવામાં આવ્યો હતો, તેણે જેલના બાથરૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। વડોદરામાં છાણીના પદમલા વિસ્તારમાં દારૂનું વધુ એક ગોડાઉન પકડાયું। 71 લાખની દારૂની 33,840 બોટલ કબજે। વડોદરાના છાણી વિસ્તારમાં દારૂનું વધુ એક ગોડાઉન મળી આવ્યું છે। પોલીસે બિશ્નોઈ ગેંગના 71 લાખના દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। ઉત્તર ગુજરાતમાં અકસ્માતની 2 મોટી ઘટના, દિયોદર અને અમીરગઢમાં વાહનો વચ્ચે જોરદાર ટક્કર, 2ના મોત। ઉત્તર ગુજરાતમાં માર્ગ અકસ્માતની 2 અલગ-અલગ ઘટનાઓમાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે। દિયોદરના લુદ્રા પાસે ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં એક ચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે અમીરગઢના વાસળા બ્રિજ નજીક ટ્રિપલ અકસ્માતમાં એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કમકવાટીભર્યું મોત થયું છે। અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થી સાથે મારપીટ બદલ કોલેજ ટ્રસ્ટી અને ભાજપ નેતાની ધરપકડ। અરવલ્લીના ભિલોડાની આરજી બારોટ કોલેજના ટ્રસ્ટી અને ભિલોડા ભાજપના યુવા મોરચાના મહામંત્રી દેવાંગ બારોટે આદિવાસી વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો। આ મામલે દેવાંગ બારોટ સામે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે શુક્રવારે 16મી જાન્યુઆરીએ શામળાજી અને ભિલોડાના બજારે સબજડ બંધ રહ્યા હતા, જેના પગલે પોલીસે દેવાંગ બારોટની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો છે। અમદાવાદમાં આસ્ટોડિયા નજીક બીઆરટીએસ કોરિડોરમાં ગમખ્વાર અકસ્માત, રેલિંગ સાથે મોપેડ અથડાતા ચાલકનું મૃત્યુ, પુત્રી ઈજાગ્રસ્ત। અમદાવાદના આસ્ટોડિયા દરવાજા નજીક ગત મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપે જઈ રહેલું મોપેડ બીઆરટીએસ કોરિડોરની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા ચાલક પિતાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમની 16 વર્ષની પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ હતી। સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ ઉપરનો રોડ 1 ફૂટ ઊંચો બનાવતા વિવાદ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ સમાન રિવરફ્રન્ટના નવીનીકરણની કામગીરી હાલ વિવાદના વમણમાં ફસાઈ છે। કરોડોના ખર્ચે બની રહેલા આ રિવરફ્રન્ટ પર જૂનો ડામર રોડ યોગ્ય રીતે ઉખાડ્યા વગર જ તેના પર સીધું આરસીસી કામ શરૂ થઈ ગયું હતું। ધ્રાંગધ્રામાં નાગાબાવાની વાવ પાસેથી અજાણ્યા યુવકનું મૃતદેહ। ધ્રાંગધ્રા શહેરના હરિપર રોડ નજીક આવેલા નાગાબાવાની વાવ તરીકે ઓળખાતા આશ્રમની પાછળ આવેલા અવાવરૂ વિસ્તારમાંથી એક અજાણ્યા યુવકનું મૃતદેહ મળતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। સ્થાનિક લોકોને યુવકના મૃતદેહ નજરે પડતા તાત્કાલિક ધ્રાંગધ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી। જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા તરફ ફેંકાયું ઝૂંટું, હુમલાખરે કહ્યું 50,000ની લાલચ આપી મને તૈયાર કરાયો હતો। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર હુમલાનો પ્રયાસ થતા રાજકારણ ગરમાયું છે।
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ગડુ ગામે યોજાયેલી ખેડૂત સન્માન સભામાં એક શખ્સે ઇટાલિયા પર ઝૂંતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ ઘટનામાં જે શખ્સને પકડ્યો છે તેણે કરેલા ખુલાસાએ પોલીસ અને રાજકીય આલમમાં દોડધામ મચાવી દીધી છે. પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત. મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ. પંજાબથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં બઠિંડા ખાતે ગુરથાડી ગામ નજીક શનિવારે સવારે એક ફોર્ચ્યુનર કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર સીધી ડિવાઇડર સાથે ભટકાતા ઉથલી ગઈ અને કારનું પડીકું વળી ગયું હતું. આ દુઃખદ ઘટનામાં ગુજરાતના બનાસકાંઠાના 5 મિત્રોએ જીવ ગુમાવ્યો હતા. માહોલ ગમગીન બની ગયો હતો. વડોદરામાં વગર વરસાદે ફરી માર્ગ પર ભૂવો. અટલાદરા ચેકપોસ્ટ પાસે કાર ફસાઈ. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આજે સવારે અચાનક માર્ગ પર ભૂવો પડતા પસાર થતી કાર તેમાં ફસાઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશને બેરિકેડ લગાવી માર્ગનું સમારકામ હાથ ધર્યું છે. સરખેજ બાવળા હાઇવે પર અકસ્માત. સારવાર દરમિયાન વૃદ્ધનું મોત. સાણંદના મટોડા ગામના વતની રમણભાઈ ખોડાભાઈ ચુનારા ગત 12 જાન્યુઆરીના રોજ સરખેજ બાવળા હાઇવે પર આરવી ડેનિમ કંપની સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી ગાડીના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ગીર જંગલની વચ્ચે પ્રાંચી રોડ સ્ટેશને વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેન રોકો આંદોલન. તાલાલા પંથકની જીવાદોરી સમાન 4 ટ્રેનો બંધ કરવાના નિર્ણયના વિરોધમાં ગીરના જંગલની વચ્ચે આવેલ પ્રાંચી રોડ જંકશન રેલવે સ્ટેશન ઉપર વિદ્યાર્થીઓએ દેલવાડાથી તાલાલા આવતી પેસેન્જર ટ્રેનને અડધો કલાક સુધી રોકી રેલવે બાબુઓના મનસ્વી નિર્ણય સામે રોષ પ્રગટ કર્યો. વડોદરામાં વાઘોડિયામાં દીપડાનો કહેર. એક સપ્તાહમાં 6 પશુના મારણ કરતા ગ્રામજનોમાં ગભરાટ. વડોદરા નજીક વાઘોડિયા તાલુકામાં વારંવાર દીપડા રહેણાંક વિસ્તારમાં મારણ માટે આવી રહ્યા હોવાના બનાવો ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યા છે. ફોરેસ્ટ વિભાગ પણ એક્શનમાં આવતા 2 સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા છે. જામનગર રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક ટેન્ટર પાછળ કાર ઘૂસી જતા યુવાન વ્યાપારીનું કરુણ મૃત્યુ. જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક જાયવા ગામના પાટિયા પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં આગળ જઈ રહેના ટેન્કરની પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતા ધ્રોલના યુવાન વ્યાપારીનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. ફરી ધ્રુજ્યું કચ્છ. 24 કલાકમાં 3 આંચકા. મોડી રાત્રે ખાવડા પાસે 4.1ની તીવ્રતાનો ભૂકંપ. ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ 1.22 વાગે ખાવડા નજીક 4.1ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાતા લોકો ગાઢ નિંદ્રામાંથી જાગી ઉઠ્યા હતા અને ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કચ્છના અલગ અલગ વિસ્તારોમાં આ ત્રીજો આંચકો નોંધાયો છે. મણિકર્ણિકા ઘાટ વિવાદ. કાશીને બદનામ કરવા તૂટેલી મૂર્તિઓ લાવીને ભ્રમ ફેલાવ્યો. સીએમ યોગીનું નિવેદન. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મણિકર્ણિકા ઘાટ વિવાદ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કાશીને બદનામ કરવા માટે તૂટેલી મૂર્તિઓ લાવીને ભ્રમ ફેલાવાયો છે. આ પહેલા વારાણસીના મુલાકાતે પહોંચેલા યોગીએ વિશ્વ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ ધામ પહોંચીને ભગવાન કાશી વિશ્વનાથની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ કાળભૈરવ મંદિર પહોંચીને આરાધના કરી હતી. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી. વડાપ્રધાન મોદીએ કહ્યું, બંગાળમાં પણ સુશાસન લાવીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના માલદામાં એક જંડી જનસભાને સંબોધન કર્યું હતું. આની સાથે જ તેમણે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમજ પશ્ચિમ બંગાળને હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપતા કહ્યું કે બંગાળમાં પણ અમે સુશાસન લાવીશું. સોના ચાંદીમાં મહારેકોર્ડ. ભારત સહિત વિશ્વભરમાં સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો. કમૂરતા પૂર્ણ થતાં જ સોના ચાંદીના ભાવમાં ફરી ભડકા થયા છે. લગ્નની સિઝનના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે કમોડિટી માર્કેટમાં ગોલ્ડ સિલ્વરના ભાવે રેકોર્ડ તોડ્યા છે. બુધવારે એમસીએક્સમાં ચાંદીના ભાવમાં 14,700 રૂપિયાનો ઉછાળો આવ્યો. સાંજે 8 વાગ્યા આસપાસ ચાંદી પ્રતિ કિલો 10,89,900 રૂપિયા પર કારોબાર કરી રહી હતી.